જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે એક નવો બ્લોગ વિડીયો લઈને આવી ગયા છીએ તમારી સાથે. તો અત્યારે હવે આપણે શું કરવાનું છે? તો કે હવે આપણે કરવાનું છે દર્શન કરી લઈએ. ચાલો આપણે દર્શન આજે કરવા, મસ્ત મજાના દર્શન કરવા છે. દરરોજ આપણે કરીએ જ છે દર્શન, આજે પાછા કરવા છે દર્શન. તો ચાલો કરી લઈએ. શેની બીક છે? ચાલો દર્શન કરાવી દો તમને. જોઈ લે, દર્શન કરી લે મસ્ત મજાના. મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા છીએ. દર્શન કર્યા બાદ આપણે કઈક કાલના વિડીયોમાં કઈક સરપ્રાઈઝ ની વાત થઈ હતી કે નેક્સ્ટ વિડીયોમાં આવશે. સરપ્રાઈઝ દેખાડી દઉં. ચાલો, આને કહેવાય પાક. જોઈ લ્યો, પાક અમારો ઘરનો બનાવેલો પાક. અને આ છે ગુંદર પાક. કેમ બાકી જોરદાર ને? આ સરપ્રાઈઝ હતી, આ બનાવતા હતા કાલ સાંજે. તો હવે આપણે અત્યારે શું કરવાનું છે? તો કે હવે આપણે કરવાના છે ચોપડા પેક. કારણ કે વાગવામાં થઈ ગયા છે, તમે જોઈ શકો છો, વાગવામાં થઈ ગયા છે 8:15 થવા આવ્યા છે. તો હવે આપણે કરવાના છે ચોપડા પેક. ફટાફટ ચોપડા પેક કરી લઈએ, પછી મળીએ. તો મિત્રો અત્યારે આપણે ચોપડા પેક કરીને આવી ગયા છીએ. ચોપડા મસ્ત મજાના પેક થઈ ગયા છે, જોઈ શકો છો. આ બેગ પેક છે. અહીંયા બોટલ આપણી ઓલી સાંજની પડેલી છે, બરાબર? એ તો એને ઇગ્નોર કરજો, બરાબર? તો આપણે હવે શું કરવાનું છે? તો કે હવે આપણે થોડી વાર પછી સ્કૂલે, ટ્યુશનમાં જશું. સ્કૂલે તો હજી વાર છે ઘણી બધી. ટ્યુશનમાં જશું હવે. તો હવે ટ્યુશનમાં જઈએ એની વાર છે. ત્યાં સુધી બ્લોગમાં રહેજો, લાઈક કરી દેજો, ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો. ત્યાં સુધી હું ટ્યુશનમાંથી આવી જાઉં. મળીએ ટ્યુશનમાંથી આવ્યા બાદ. મિત્ર આપણે ટ્યુશન માંથી ઘરે પહોંચી ગયા છીએ. અને હવે આપણે શું કરવાનું છે? તો કે હવે કાંઈ કરાય નહીં. ખાલી ને ખાલી એક જ વસ્તુ, દરરોજની એક જ વસ્તુ હોય આપણી. શું? જમવાનું હોય. કેમ કે આપણે અત્યારે મોડું સ્કૂલે હોય, સ્કૂલે જવાનું હોય એટલે આપણે થોડુંક જમી લેવાય. એટલે પછી સતત લેસન કરવું, લેસન થઈ જાય, કામ કરવું હોય કઈ કામ થઈ જાય, બરોબર? એટલે આપણે અત્યારે જમી લેશું, ફટાફટ જમી લેવાય, પછી આપણે મળીએ. તો મિત્ર આપણે જમવા બેસી ગયા છીએ. અને જમવામાં શું છે? હાય મસ્તની વસ્તુ છે. અત્યારે મમ્મી મારી સાથે બેસી ગઈ છે, અહીંયા જમવાનું લઈએ છે. ને આપણે જમવાનું લઈ લીધું છે. તો હવે દેખાડી દઉં તમને શું જમવાનું છે. તો જમવાનું છે આવડો મોટો પાપડ. વાહ ભાઈ વાહ. ડુંગળી, સેવ ટમેટાનું શાક, રોટલી, છાસ. ચાલો હવે જમી લેવાય, જમીને પછી મળું, બરોબર છે? પછી કઈક કરીએ, અત્યારે જમી લે ફટાફટ. મિત્ર અત્યારે આપણે જમીને ઉભા થઈ ગયા છીએ. અને હવે આપણે શું કરી રહ્યા છીએ? તો કે અત્યારે આપણે આપણો જ વ્લોગ ટીવી ઉપર જોઈ રહ્યા છીએ. કેમ કે હમણાં જ અમને જમીને ઉભો થઈને અપલોડ ઉપર રાખ્યો અને અપલોડ થઈ ગયો છે. તમે જોવાનું ભૂલતા નહીં. અને કમેન્ટમાં કહી દેજો કે કોને કોને વિડીયો જોઈ લીધો છે, બરોબર છે? તો અત્યારે હવે વાગવામાં થઈ છે 11:30. તો હવે શું કરવાનું? તો કે હવે કંઈક કરીએ. જોતા રહેજો બ્લોગ વિડીયો આગળ સુધી. તો મળીએ, ચાલો. તો મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયો છે 1:30 અને આપણે થોડીક વાર ટીવી જોયું હતું. ટીવી જોઈને હવે આપણે થઈ ગયા છીએ આમ ઊભા. કેમ કે હવે આપણે સ્કૂલે જવાનો સમય થઈ ગયો છે. એટલે થઈ ગયો નથી, હજી થોડીક વાર છે, થોડીક જ વાર છે. તો હવે આપણે શું કરવું જોઈએ? તો કે હવે ફટાફટ ચોપડા પેક કરવા જોઈએ. નકર આપણે કાંઈ નહીં કરી શકીએ. કારણ કે આપણે ફટાફટ ચોપડા પેક કરવાના છે. અહીંયા જોઈ શકો છો તમે, ચોપડા પડ્યા છે. ફટાફટ બેગમાં નાખી દઈએ અને પછી આપણે તૈયાર થવા જશું. તો જોતા રહેજો વ્લોગ, લાઈક કરી દેજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો આપણે ચોપડા પેક કરી લઈએ. તો મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા છે 10 ની વાર છે.
અને હવે આપણે કપડાં બદલાવાનો સમય આવી ગયો છે, કારણ કે ત્યાં તમે જોઈ શકો છો કે બેગ આપણું થઈ ગયું છે રેડી. તો હવે આપણે રેડી થઈ ગયા, પછી સ્કૂલ ભેગા થઈએ. તો ચાલો ફટાફટ આપણે કપડાં બદલાવી લઈએ, પછી મળું તમને થોડીક જ વારમાં. મિત્રો અત્યારે આપણે કપડાં પહેરીને રેડી થઈ ગયા છીએ અને હવે વાગવામાં થઈ ગયો છે 1. તો હવે શું કરવાનું છે, તો કે હવે કાંઈ કરાય તો નો જ કરાય. અત્યારે આપણે બેગ ઉપાડીને સીધું સ્કૂલ ભેગું થઈ જવાય. તો ચાલો સ્કૂલેથી આવીને મળીએ. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરી દેજો, ચેનલ પર આવે તો સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો સ્કૂલેથી આવીને મળીએ. તો મિત્ર અત્યારે આપણે સ્કૂલેથી આવી ગયા છીએ ઘરે. તો હવે આપણે શું કરવાનું હોય, દરરોજની જેમ અત્યારે આપણે કપડાં બદલાવાના હોય અને અત્યારે વાગવામાં થઈ ગયા છે 6:15. તો હવે આપણે ફટાફટ કપડાં બદલાવી લે, પછી મળીએ તમને થોડીક જ વારમાં. મિત્ર આપણે કપડાં બદલાવીને રેડી થઈ ગયા છીએ. અત્યારે વાગવામાં થઈ ગયા છે 6:15 અને આપણે જોઈ શકો છો કપડા ભાઈ 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 હાય 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 શું લુક છે આપણો અત્યારનો. તો હવે આપણે શું કરવાનું છે, તો કે હવે આપણે કાંઈ કરાય, તો કે કરાય જ. તો હવે આપણે જશું મમ્મીને થોડીક વાર પછી મૂકવાય જવાનું છે. મૂકતા આવશું એની પહેલા આપણે શું કરવાનું છે એ જણાવી દઈએ. તો કે હવે આપણે એની પહેલા કરવાનું એ છે કે હવે આપણે નાસ્તો થોડો કરી લેશું ને એવું કંઈક કરશું, બરોબર છે. નાસ્તો કે કંઈક કરશું, પછી થોડીક વાર 7 વાગ્યાની આસપાસ મમ્મીને મૂકવા જવાનું છે. મમ્મીને મૂકતા આવશું, પછી આપણે કંઈક કરવામાં એવું છે કે વાંચવાનું છે, વાંચી લેશું. કેમ કે વાંચવાનું એટલે જે ભાઈ કે ટેસ્ટ નથી તોય વાંચવાનું, કારણ કે ડેલીમાં હું થોડીક વાર તો વાંચું જ, બરોબર. વાંચી લઈએ થોડીક વાર, પછી લેસન કઈ છે નહીં તોય આપણે કઈ પાકી નોટ હોય છે એ કરશું. ત્યાં સુધી વ્લોગમાં જોતા રહેજો કે શું શું કરીએ છીએ. એ પહેલા લાઈક કરી દેજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો. અહીં નીચે સબસ્ક્રાઇબ નું બટન છે, દબાવી દેજો યાર. કેમ કે સબસ્ક્રાઇબ કરો, ભાઈને સપોર્ટ કરો યાર. લાઈક કરી દેજો. લાઈક નું એટલે કહું છું કે જેટલા વ્યૂ હોય એટલે લાઈક કરી દો યાર. કેમ કે વ્યૂ વધારે આવે છે, લાઈક ઓછી આવે છે, એ ન મજા આવે. લાઈક ને વ્યૂ બે સમાન રાખો તો મજા આવી જાય. લાઈક કરી દેજો. ચાલો આપણે મળીએ હવે નાસ્તો કરીને મમ્મીને મૂકવા જઈએ ત્યારે. ત્યાં સુધી વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે વાગવામાં થઈ જાય 6:45 અને અત્યારે હવે મારા મમ્મીને ફિઝિયોથેરાપીમાં મૂકવા જવાની છે. તો હવે આપણે મૂકતા આવીએ, કેવું રહેશે? સારું રહેશે. ચાલો મૂકતા આવીએ. મમ્મી જવું જ છે? તો ચાલો જઈએ આપણે બધા ફિઝિયોથેરાપીમાં મૂકી આવી, પછી મળીએ. ત્યાં સુધી વ્લોગમાં રહેજો. અત્યારે આપણે આવી ગયા છીએ મમ્મીને મૂકીને, અત્યારે વાગવામાં થઈ ગયા છે રાઈટ 7 વાગવામાં આવી ગયા છે અને આપણે વાંચવાનું છે. મિત્રો આપણે સ્ટુડન્ટ છીએ તો વાંચવું તો પડે જ. તો વાંચી લઈએ ફટાફટ, કેમ કે આપણે સ્ટુડન્ટ છીએ.
dancing. Don't need your love, but you treat me like a stranger, and I feel so. ચાલો વાંચી લે ફટાફટ, પછી આપણે તમને મળું. ત્યાં સુધી લાઈક કરી દેજો. તો મિત્રો અત્યારે મારા મમ્મીનો ફોન આવી ગયો હતો કે હવે આપણે તેડવા જવાનું છે. તેડવા ક્યાંથી જવાનું છે? તો કે ફિઝિયોથેરાપીમાંથી તેડવા જવાનું છે. તો ચાલો હવે આપણે ફિઝિયોથેરાપીમાં મમ્મીને તેડી આવી, પછી આપણે કંઈક કરીએ. કરવામાં એવું છે કે હજી વાંચવાનું તો ઘણું બધું બાકી છે, તો આપણે વાંચશું અથવા તો જમવા બેસી જશું. તો ચાલો આપણે અત્યારે પેલા તેડી આવી. તો મિત્રો અત્યારે આપણે મમ્મીને તેડીને આવી ગયા છીએ ઘરે, અને હવે આપણે શું કરવાનું છે? તો કે હવે આપણે કરવાનું છે, આપણે કા વાંચવાનું કરશું કા જમવાનું કરશું. પેલા તો એક કામ કરવાનું જ છે કે આ બેટરી છે એ ચાર્જિંગ ઉપર રાખવાની છે. બીજું કઈ કામ તો અત્યારે છે નહીં. પેલા આ બેટરી ચાર્જિંગ ઉપર રાખી દઈએ, પછી આપણે કઈ કરીએ. જોતા રહેજો શું કરીએ શું નથી કરતા. મિત્રો અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ. ઈ પેલા આપણે કામ સારું કરી લીધું છે. આપણે પ્યારી ધનોની બેટરી આપણે ચાર્જ ઉપર રાખી દીધી છે. તો હવે આપણે જમવામાં શું છે દેખાડી દઉં. મસ્ત જે જમવાનું દેખાડી દઉં. અત્યારે જે પાપડ, બટેકાનું શાક, રોટલી, છાસ, આય હાય મજા જ આવી ગઈ. બાપા જમી લે ફટાફટ, પછી મળીએ. તો મિત્ર આપણે જમીને ઉભા થઈ ગયા છીએ, અને હવે આપણે શું કરવાનું છે? અત્યારે વાગવામાં થઈ ગયા છે. પેલા કહી દઉં, વાગવામાં થઈ ગયા છે પોણા 9 થઈ ગયા છે. અને અત્યારે હવે આપણે શું કરવાનું છે? હવે આપણે પાછું વાંચવા બેસી જવું. કેવું સારું રહેશે? ચાલો આપણે પાછા વાંચવા તરફ જઈએ. વાંચી લે ફટાફટ, પછી મળીએ. ત્યાં સુધી લાઈક કરી દેજો. તો મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા 9:30, અને આપણે વાંચવાનું થઈ ગયું છે કમ્પ્લીટ. તો હવે શું કરવાનું છે? તો કે હવે આપણે કરી દઈએ બ્લોગ વિડીયો અહીંયા જ એન્ડ. તો કેવો લાગ્યો બ્લોગ વિડીયો એ કમેન્ટમાં જરૂરથી કહેજો, અને લાઈક કરી દેજો, ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો. મળીએ નવા બ્લોગ વિડીયો સાથે. બાય બાય.